નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હિરેન ભાડજા, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 12 એટમ્સ પરમાણુઓ. પ્રથમ લેક્ચરની અંદર આપણે પરમાણુ વિશે માહિતી લીધી. એની અંદર થોમ્સને પરમાણુ મોડેલ રજૂ કર્યું અને એની મર્યાદાઓની આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે રુથરફોર્ડના પરમાણુ મોડેલની આપણે વાત કરી. પણ આ જે પરમાણુ મોડલ છે એ પરમાણુ મોડલ પર આધારિત ઘણા બધા પ્રયોગો થયેલા છે. એ પ્રયોગો પરનો એક પ્રયોગ અહીંયા આપણે વર્ણવવાનો છે. તો એ પ્રયોગ પરથી આજનો આપણો પ્રશ્ન છે કે ગેઇગર અને માસ્ટર નામના વૈજ્ઞાનિકે સોનાના વરખ પર જ્યારે આલ્ફા કણોને પ્રતાંડિત કર્યા, ટાર્ગેટ કર્યા, ત્યારે એના ન્યુક્લિયસ પર કેવી અસર જોવા મળી એની આપણે ચર્ચા કરવાની છે. તો આજનો આપણો પ્રશ્ન છે ગેઇગર અને માસ્ટરનો આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ. ગેઇગર અને માસ્ટર આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ. એટલે જે આપણે પરમાણુ મોડેલ લીધું છે એ પરમાણુ મોડેલને રજૂ કરવા માટે એની અંદર કંઈક છે, એટલે કે આલ્ફા કણનો ન્યુક્લિયસ પરનો પ્રતાંડિત કરવાનો પ્રયોગ છે. હવે આલ્ફા કણના આ પ્રકીર્ણનના પ્રયોગમાં ગેઇગર અને માસ્ટર નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે એક પાતળી એવી સોનાની વરખ લીધી. એ પાતળી એવી સોનાની વરખ ઉપર એને આલ્ફા કણને મારો કરાવ્યો. તો એના પ્રયોગની રચના કંઈક આવી છે કે કોઈ એક દ્રઢ આધાર સાથે અહીંયા સોનાનો વરખ લીધો છે. આ સોનાની વરખની પાતળી એવી વરખ છે. આ પાતળા વરખને દ્રઢ આધાર સાથે અહીંયા બાંધેલ છે, એટલે કે એને જકડી રાખેલ છે બ્લોક સાથે. આ પાતળા વરખની જાડાઈ છે એટલું બધું પાતળું છે કે એની જાડાઈ છે એ 2.1 × 10⁻⁷ મીટરના ક્રમની જાડાઈ છે. કેટલી છે? 2.1 × 10⁻⁷ મીટરના ક્રમની. હવે તમે આગળના ચેપ્ટરની અંદર ન્યુક્લિયસની અંદર ભણશો કે એવા પ્રકારના તત્વો કે જે તત્વો રેડિયો ન્યુક્લિયાઇડ છે. રેડિયો ન્યુક્લિયાઇડ તત્વો છે એ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં અને તીવ્ર ઉર્જાનું ઉત્સર્જન કરે, અને એ તીવ્ર ઉર્જાના ઉત્સર્જન માટે એ આલ્ફા કણ જવાબદાર છે. તો એવા જ બિસ્મથ 83-214માંથી ઉત્સર્જિત આલ્ફા કણની ઉર્જા એ 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 5.5 × 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. મિલિયન એટલે 10⁶. તો એવા આલ્ફા કણને આના ઉપર પ્રતાંડિત કર્યો. તો એના પ્રયોગની અંદર એને એવી ગોઠવણી કરી કે અહીંયા 2 શીશાના બ્લોક લીધા. શીશાના બ્લોક એટલે એવા બ્લોક અહીંયા લીધા છે કે જે બ્લોકની વચ્ચેથી આલ્ફા કણોને પસાર કરતા એક કિરણ દંડ રચે. શું રચે? કિરણ દંડ. કિરણ દંડ એટલે કિરણ પુંજ પણ કહી શકાય. એટલે કે આલ્ફા કણો કેન્દ્રિત થઈ અને એક સાથે જઈ શકે. તો આ જે 2 શીશાના બ્લોક છે એમની વચ્ચેથી અહીંયાથી આલ્ફા કણને પ્રતાંડિત કર્યો છે. એટલે કે અહીંયા આલ્ફા કણ ધારો કે અહીંયા લીધેલું છે, એ આ આલ્ફા કણ ઘણા બધા સંખ્યા માત્રામાં આલ્ફા કણ આપેલા છે અહીંયા. એ આલ્ફા કણની ઉર્જા, ગતિ ઉર્જા એ આશરે 5.5
મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ MEV જેટલી છે, 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે. એટલે કે આ આલ્ફા કણને આ શીશાના બ્લોકમાંથી નાની એવી નળીમાંથી પસાર કરતા એક કિરણ દંડ રચે. હવે આ કિરણ દંડને આ સોનાના વરખ પરથી સોનાના વરખ પર શું કરવામાં આવે છે? પ્રતાંડિત કરવામાં આવે. હવે એને શું અવલોકન કર્યું એના પ્રયોગની અંદર? આ આલ્ફા કણનો કિરણ દંડ છે. શું છે? આલ્ફા કણનો કિરણ દંડ અથવા કિરણ પુંજ. આલ્ફા કણનો કિરણ દંડ એટલે આલ્ફા કણોનો જથ્થો એક જ દિશામાં જતો હોય એ રીતે આપણે દર્શાવ્યું. જેની ઉર્જા કેટલી છે? 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ આલ્ફા કણ ક્યાંથી મળ્યો છે? તો એ રેડિયો એક્ટિવ ન્યુક્લાઇડ રેડિયો એક્ટિવ તત્વ બિસ્મથ 83214ના રેડિયો એક્ટિવ વિભજનથી મળ્યો છે. રેડિયો એક્ટિવ વિભંજનથી મળ્યો છે. આ શબ્દનો અર્થ તમે 13મા ચેપ્ટરમાં સમજશો. એટલે કે આમાંથી આલ્ફા કણ ઉત્સર્જિત થયો છે ને જેની ઉર્જા 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આવા આલ્ફા કણને સોનાના વરખ પર આપાત કર્યો. હવે એને શું જોયું? તો કે સોનાના વરખ ઉપર આપાત કરતા એને અવલોકન કર્યું. અહીંયા એક સિન્ટિલેશન સ્ક્રીન રાખી. શું રાખ્યું? સિન્ટિલેશન સ્ક્રીન. સિન્ટિલેશન સ્ક્રીન એટલે શું? તો કે આલ્ફા કણનું કેટલી માત્રામાં, કયા ખૂણે અને કેટલી સંખ્યામાં પ્રકિરણન કઈ કઈ જગ્યાએ થાય છે એ જોવા માટેની સ્ક્રીન, જેને સિન્ટિલેશન સ્ક્રીન કહેવાય. શું કહેવાય? સિન્ટિલેશન સ્ક્રીન. હવે આ સિન્ટિલેશન સ્ક્રીન ઉપર જ્યારે આલ્ફા કણ અહીંયાથી આપાત થાય છે ત્યારે એ વિખેરિત થશે. એટલે કે વિખેરિત થતા આલ્ફા કણનો ગતિપથ કોઈ પણ હોઈ શકે. એટલે કે એ ન્યુક્લિયસમાંથી કેટલા નજીકથી જાય છે એના પર આધાર રાખે છે. તો એને ડિટેક્શન કરવા માટે આ ZNSની સ્ક્રીન આપણે લીધી છે. ઝિંક સલ્ફેટની સિન્ટિલેશન સ્ક્રીન, ZNSની સ્ક્રીન. ત્યાં એક ડિટેક્ટર લગાવ્યું છે. ડિટેક્ટર એટલે શું? તો કે અહીંયા આલ્ફા કણના ગતિપથને દર્શાવવા માટે, આલ્ફા કણના ગતિપથને જોવા માટે શું કર્યું છે? અહીંયા એક ડિટેક્ટર રાખ્યું છે જે આખા ગતિપથ ઉપર ફરી શકે એવું હોય, ભ્રમણ કરી શકે એવું હોય. અને એની સાથે અહીંયા માઇક્રોસ્કોપ જોડેલું છે. શું છે? માઇક્રોસ્કોપ. એટલે થશે શું કે જ્યારે આલ્ફા કણનો કિરણ દંડ અહીંયા સોનાના વરખ પર આપાત થશે ત્યારે એના અલગ અલગ ખૂણે, અહીંયા હું થીટા ખૂણો એક કિરણ દંડ બે બતાવ્યો, આલ્ફા કણનો એક ગતિપથ અહીંયા બતાવ્યો. એટલે કે અહીંયા થીટા ખૂણે આપાત થયો, થીટા ખૂણે પ્રકિરણન પામ્યું. તો અહીંયા આલ્ફા કણનું થીટા ખૂણે પ્રકિરણન થયું કહેવાય. અને પ્રકિરણન એટલે શું? તમે 9મા ચેપ્ટરમાં ભણશો અને આગળ તમે ભણી પણ ગયા છો. પ્રકિરણન એટલે વિખેરિત થવું, એ બિંદુએથી વિખેરિત થવું. તો આલ્ફા કણ અહીંયાથી આમ વિખેરિત થઈને અહીંયા આવ્યો. હવે જો ZNSની આ સિન્ટિલેશન સ્ક્રીન એવી છે કે જેવો આલ્ફા કણ અહીંયા અથડાશે એટલે એક તણખો ઝરશે, એટલે એક ઝબકારો થશે. એ ઝબકારાની સંખ્યા પરથી આપણે કહી શકીએ કે કેટલી માત્રામાં કયા ખૂણે, એટલે કે આ માઇક્રોસ્કોપની મદદથી તમે જોઈ શકો કે કયા ખૂણે કેટલા આલ્ફા કણોનું પ્રકિરણન થાય છે. તો આ પ્રયોગ ઉપરથી એને એવું જણાવ્યું કે મોટાભાગના આલ્ફા કણો છે એ આ દિશામાં જ આગળ વધે છે. એટલે કે સિન્ટિલેશન સ્ક્રીનની સામેની બાજુએ જ મોટાભાગના આલ્ફા કણો મળે છે. તો મોટાભાગના આલ્ફા કણો છે એ સિન્ટિલેશન સ્ક્રીન ઉપર એવા મોટા ઝબકારા બતાવે છે કે જ્યાં મોટાભાગના આલ્ફા કણોનું ખૂબ જ ઓછું પ્રકિરણન થતું હોય,
ખૂબ જ ઓછા ખૂણે પ્રકીર્ણન થતું હોય એવું આ સિન્ટિલેશન સ્ક્રીન ઉપર જોવા મળે છે. તો ગાયગર અને માસ્ટર નામના વૈજ્ઞાનિકે આવી ગોઠવણી દ્વારા કે એને શું કર્યું હતું કે આલ્ફા કણનું પ્રકીર્ણન સોનાના વરખ ઉપર કર્યું. તો સોનાના વરખ ઉપર સોનાના વરખની જાડાઈ એ આશરે 2.1 × 10⁻⁷ મીટરના ક્રમની, એટલે ખૂબ જ પાતળું. એના ઉપર બિસ્મથ 83214 જે રેડિયો ન્યુક્લિયાઇડ છે એનું વિભંજન થઈને ઉત્સર્જિત આલ્ફા કણની ગતિ ઉર્જાનો ઉપયોગ કર્યો. એની ગતિ ઉર્જા આશરે 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ ગતિ ઉર્જાનો ઉપયોગ કરી અને એવા આલ્ફા કણને શીશાના બ્લોક વચ્ચેથી પસાર કર્યો, જેથી આપને આલ્ફા કણનું કિરણદંડ મળે. આ આલ્ફા કણના કિરણદંડને સોનાના વરખ પર પ્રતાડિત કરતા એને એવું જોવા મળ્યું કે સોનાના વરખ પરથી આલ્ફા કણોનું અલગ અલગ ખૂણાએ પ્રકીર્ણન થાય છે. અને આ પ્રકીર્ણન કેટલા ખૂણે ને કેટલી માત્રામાં ને કેટલી સંખ્યામાં થાય છે એ જોવા માટે ZNSની આ સિન્ટિલેશન સ્ક્રીન ઉપર ઝિંક સલ્ફેટની આ સિન્ટિલેશન સ્ક્રીન ઉપર માઇક્રોસ્કોપ ગોઠવું, એટલે એ ખૂણો પણ નક્કી કરી શકે અને કેટલી માત્રામાં આલ્ફા કણો અહીંયા અથડાય છે એનો ઝબકારો ગણી આલ્ફા કણોની સંખ્યાઓને પણ નક્કી કરી શકે છે. તો આ છે ગેઇગર માસ્ટરના આલ્ફા કણોના પ્રકીર્ણનનો પ્રયોગ. હવે આપણે આ ગેઇગર માસ્ટરના આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગ પરથી કેટલી માત્રામાં, એટલે કે એના ખૂણા પર આધારિત આલ્ફા કણોની સંખ્યા વિરુદ્ધના ગ્રાફની સમજૂતી લેવાની છે. તો તમે આ પ્રયોગનું વર્ણન તમે તમારી રીતે કરી શકો છો. વર્ણન કરવું હોય તો શું કરશો? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક સોનાના વરખને દ્રઢ આધાર સાથે જોડેલ છે. આ સોનાના વરખની જાડાઈ 2.1 × 10⁻⁷ મીટર છે. હવે આ સોનાના વરખ પર આલ્ફા કણનું પ્રકીર્ણન અથવા તો આલ્ફા કણનું પ્રકીર્ણન કરવા માટે બિસ્મથ 83214 જે રેડિયો ન્યુક્લિયાઇડ છે એમાંથી ઉત્સર્જિત આલ્ફા કણની ઉર્જા આશરે 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જેને શીશાના બ્લોક વચ્ચેથી પસાર કરતા એક આલ્ફા કણનો કિરણદંડ મળે છે. આ કિરણદંડને સોનાના વરખ પર આપાત કરતા એ અલગ અલગ ખૂણે સિન્ટિલેશન સ્ક્રીન ઉપર આપાત થાય છે અથવા તો પ્રકીર્ણન પામે છે. આ પ્રકીર્ણન થતા આલ્ફા કણો જ્યારે સિન્ટિલેશન સ્ક્રીન ઉપર અથડાય છે ત્યારે એક ઝબકારો થાય છે અને એના આધારે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી કેટલા ખૂણે કેટલા આલ્ફા કણો પ્રકીર્ણિત થાય છે તેની સંખ્યા શોધી શકાય છે. તો આ એના પ્રયોગનું વર્ણન થયું. હવે આપણે આલ્ફા કણના આ ખૂણા વિરુદ્ધ પ્રકીર્ણન કોણ વિરુદ્ધ આપણે એની આલ્ફા કણોની સંખ્યાનો ગ્રાફ સમજવાનો છે. ચાલો, ગાયગર અને માસ્ટરના આલ્ફા કણના પ્રકીર્ણન ઉપરથી આલ્ફા કણની સંખ્યા વિરુદ્ધ પ્રકીર્ણન કોણનો ગ્રાફ આપણે દર્શાવ્યો છે. તો પ્રશ્ન કંઈક આવો છે, ગેઇગર માસ્ટરના પ્રયોગ પરથી આલ્ફા કણ વિરુદ્ધ અથવા આલ્ફા કણની સંખ્યા વિરુદ્ધ પ્રકીર્ણન કોણના ગ્રાફનું નિરૂપણ. તો આપણે હમણાં જોઈ આકૃતિ આપણે દોરી હતી. અહીંયા હું ટૂંકમાં નાની એવી આકૃતિ દોરી નાખું છું કે સોનાના વરખ પર શીશાના બ્લોક સાથે અહીંયા શીશાના બ્લોક પરથી આલ્ફા કણને અહીંયાથી પ્રતાડિત કરવામાં આવે તો સિન્ટિલેશન સ્ક્રીન ઉપર અલગ અલગ ખૂણે
અલગ અલગ ખૂણે ZNSની સ્ક્રીન ઉપર આલ્ફા કણનું શું થાય છે? પ્રકીર્ણન થાય છે. પણ એ કેટલી માત્રામાં કેટલા ખૂણે થાય છે એનો ગ્રાફ અહીંયા આપ્યો છે. તો આલ્ફા કણની સંખ્યા વિરુદ્ધ પ્રકીર્ણન કોણના ગ્રાફ પરથી આપણે કહી શકીએ કે મોટા ભાગના કણો તમે જોઈ શકો છો, મોટા ભાગના કણો એટલે 10⁶ કે 10⁵ થી વધારે હોય એવા. તો જુઓ ખૂણો ખૂબ જ નાનો, એટલે કે આલ્ફા કણના પ્રકીર્ણનની સંખ્યા વિરુદ્ધ પ્રકીર્ણન કોણના ગ્રાફ પરથી આપણે કહી શકીએ છીએ કે મોટા ભાગના કણોનું પ્રકીર્ણન ઓછા ખૂણે થાય છે. એટલે કે ગ્રાફ પરથી કહી શકાય કે મોટા ભાગના કણોનું આલ્ફા કણોનું પ્રકીર્ણન કેવું થાય છે? તો કે મોટા ભાગના આલ્ફા કણોનું પ્રકીર્ણન ખૂબ જ ઓછા ખૂણે થાય છે, ખૂબ જ ઓછા કોણે થાય છે, જે આશરે કેવું હોય તો કહી શકાય કે <15° ખૂણે, 15° કરતાં કે 20° ખૂણે કરતાં ઓછા ખૂણે આશરે 10⁵ કે તેથી વધુ આલ્ફા કણોનું પ્રકીર્ણન થાય છે. એટલે કે આલ્ફા કણોનું પ્રકીર્ણન આટલા ખૂણે કે એના કરતાં વધારે ખૂણે થાય છે. એટલે કે ખૂબ જ ઓછા ખૂણાવાળા આલ્ફા કણોનું પ્રકીર્ણન ખૂબ જ વધારે છે, એટલે કે કણોની સંખ્યા વધારે છે. એટલે કે એ આશરે 0.1%ની અંદર 0.1%ની અંદર ખૂબ જ નાના કણોનું પ્રકીર્ણન થાય. એટલે કે મોટા ભાગના કણોનું પ્રકીર્ણન છે એ આટલાની અંદર આટલા ભાગમાં આવી જાય છે. હવે એના પછીની વાત કરવી છે આપણે, તો ખૂબ જ ઓછા કણની વાત કરવી છે. તો ન્યુક્લિયસ સાથે અહીંયા અથડાતા હોય એવા આલ્ફા કણો એ 90° કે એના કરતાં વધારે ખૂણે અહીંયાથી પાછા ફરતા હોય એવા, એટલે આ ખૂણો 90°નો થાય તો એના કરતાં વધારે આ ખૂણો થાય. તો જોવો જોઈએ એના પરથી કહી શકાય કે 90° એટલે અહીંયા કે એના કરતાં ઓછા, તો આશરે 90° કે 180. તો ગ્રાફ પરથી કહી શકાય કે 90° થી 180° ના કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા ખૂબ જ ઓછી છે, ખૂબ જ ઓછી છે. તો જુઓ તો તમે જોઈ શકો છો અહીંયા 90° કે એના કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવા કણોની સંખ્યા આટલામાં આવી ગઈ. એટલે કે આશરે 8000 આલ્ફા કણોમાંથી ભાગ્યે જ એક આલ્ફા કણનું 90 થી 180° ના કોણે પ્રકીર્ણન થાય છે. તો આ ગ્રાફ પરથી આપણે આ બે મુદ્દાઓ ખાસ તારવી શકીએ, અને આના આધારે કયા કયા મુદ્દાઓની તારવણી થાય છે એ રુથરફોર્ડે કીધું છે. એ પણ આપણે આના આગળના લેક્ચરની અંદર ચર્ચા કરશું. તો આ છે
ગાયગર માસ્ટરના પ્રયોગ પરથી આલ્ફા કણની સંખ્યા વિરુદ્ધ પ્રકીર્ણન કોણ કેટલા ખૂણે કેટલા સંખ્યામાં થાય છે આ એની માહિતી આપણે આમાં લીધેલી છે. તો આ છે ગાયગર માસ્ટરનો પ્રયોગ, એની રચના, ગાયગર માસ્ટરના પ્રયોગ પરથી આલ્ફા કણની સંખ્યા વિરુદ્ધ એના ગ્રાફનું નિરૂપણ. એટલે કે કેટલી માત્રામાં કેટલા કણોનું પ્રકીર્ણન કેટલા ખૂણે થાય છે એનું સંખ્યાત્મક નિરૂપણ આપણે આપેલું છે. ચાલો જોઈ લેજો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો.